તાતીથૈયા ગામે 1.5 વર્ષના બાળકનું અપહરણ કરી જનાર પરપ્રાંતીય શર્મા દંપતી ઝડપાયો। સુરત જિલ્લાના કડોદરા જીઆઈડીસી પોલીસે ગણતરીના જ કલાકોમાં અપહરણ થયેલા બાળકને સહી સલામત શોધી પરિવારને સોંપ્યું હતું। પોલીસ પૂછપરછમાં દંપતીને સંતાન ન હોવાથી બાળકનું અપહરણ કરી વતન લઈ ભાગી જવાની ફિરાકમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો। સુરતના કડોદરા નજીક તાતીથૈયા ગામે 1.5 વર્ષના બાળકનું અપહરણ થયાની ઘટના બની હતી। આ મામલે માતા પિતાની ફરિયાદના આધારે કડોદરા જીઆઈડીસી પોલીસે ગણતરીના જ કલાકોમાં બાળકને સહી સલામત શોધી કાઢીને પરિવારને સોંપવામાં આવ્યો હતો। બાળકનું અપહરણ કરનાર પરપ્રાંતીય દંપતીને સંતાન ન હોવાથી આ બાળકનું અપહરણ કરી વતન ભાગી જવાની ફિરાકમાં હોવાનો ઘટસ્ફોટ થયો હતો। દક્ષિણ ગુજરાતના રેન્જ આઈજી પ્રેમવરસિંહે માર્ગદર્શન જરૂરી નિર્દેશો આપ્યા હતા અને જેના આધારે સુરત જિલ્લાના એસપી રાજેશ ગડિયા પોતાની ટીમ ગાઈડલાઈન કરી હતી તેમજ બાળકના જાન જોખમ નહીં થાય તેવી તકેદારી રાખવામાં આવી હતી અને આખરે તેમને સફળતા મળી હતી।